મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આપી ખુલ્લી ચેલેન્જ। જો ચૈતર વસાવા આવું કરે તો 2 જ કલાકમાં મળી જશે જામીન। મિત્રો, નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના દિગ્ગજ સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેના વાકયુદ્ધે નવો વળાંક લઈ લીધો છે। તાજેતરમાં કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈતર વસાવાને વિકાસના મુદ્દે ડેડિયાપાડામાં આવીને ખુલ્લી ડિબેટ કરવાની પડકાર ફેંક્યો છે। ચૈતર વસાવા હાલમાં એક કાનૂની કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા છે। તેવા સમયે આ રાજકીય નિવેદનબાજીએ અનેક તર્ક વિતર્કો જગાવ્યા છે। મિત્રો, સાંસદ મનસુખ વસાવાએ તેમના સંબોધનમાં વિકાસના કામોનો મુદ્દો ઉઠાવ્યો છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડેડિયાપાડા વિસ્તારમાં જોવા મળતા રોડ, રસ્તા, વીજળીકરણ અને ખાસ કરીને નારાયણદાસ મહારાજ પાસે બનેલા 3 થી 4 પુલ એ ભાજપ સરકારની દેન છે। તેમણે આમ આદમી પાર્ટીને પ્રશ્ન કર્યો છે કે જો તેઓ વિકાસના કામો કરવાનો દાવો કરી રહ્યા હોય તો તેનું લિસ્ટ આપે। મનસુખ વસાવાનો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ માત્ર ખોટા ગપ્પા મારી અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને રાજકારણ કરી રહ્યા છે। પરંતુ મનસુખ વસાવા દલીલ સાથે સહેજ પણ સહમત નથી। તેમનું માનવું છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે નહીં પરંતુ પોતાના અંગત પરિવારના પ્રશ્નોને જમીનના વિવાદોને કારણે કાયદાના સકંજામાં આવ્યા છે। સાંસદે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે શાલબાગમાં જમીન રાખવા સહિતના મામલે તપાસ થવી જોઈએ, કારણ કે કાયદો સૌના માટે સમાન છે અને તે કોઈ પક્ષના નેતા માટે છોડતો નથી। સાંસદે નિખાલસતાથી સ્વીકાર્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સંગઠને કેટલીક ભૂલો કરી હતી। ટિકિટ આપવામાં થયેલી સત્ય અને સ્થાનિક આગેવાનોની અવગણનાને કારણે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પાર્ટીએ મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું। જોકે તેમણે આ બાબતને સ્વીકારીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા સમયમાં ભાજપની પકડ વધુ મજબૂત રહેશે। તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પડકારતા કહ્યું છે કે રાજ્ય કે કેન્દ્રમાં તેમની હાજરી માત્ર નામ પૂરતી જ છે અને સરકાર ચલાવવા માટે જે જનસમર્થન જોઈએ છે તે તેમની પાસે નથી। મિત્રો, સમગ્ર ઘટનાક્રમ નર્મદા જિલ્લાના રાજકારણને એક નવા વળાંક પર લઈ આવ્યો છે। એક તરફ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં 24 તારીખે જનસંમેલન યોજી રહી શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ વિકાસ અને કાયદાના મુદ્દે તેમને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો છે। ડેડિયાપાડાની જનતા માટે હવે એ જોવાનું પ્રસપ્રદ રહેશે કે આ રાજકીય ખેંચતાણ આવનારા સમયમાં કયું સ્વરૂપ ધારણ કરી શકે છે અને શું ખરેખર કોઈ મોટી ડિબેટ યોજાઈ શકે છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।